ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 4 વાગે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાલે પોઈન્ટથી નીકળી ઉમરા રામનાથ ગેલા સ્મશાન યાત્રા ગઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। લાંબા સમયની બીમારીથી રમેશચંદ્ર સંઘવીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 4 વાગે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાલે પોઈન્ટથી નીકળીને ઉમરા રામ ગેલા સ્મશાન યાત્રા ગઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતા છેલ્લા 3 દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની જે રીતના દ્રશ્યોમાં દેખાય છે તે અંતિમ યાત્રા અહીંથી તેમના ધરમ પેલેસ ખાતેથી અત્યારે હાલ જે અંતિમ યાત્રા છે તે નીકળવામાં આવી રહી છે અને અહીં જે રીતના રાજકીય અને તેમના સગા સંબંધી અને પોલીસ દ્વારા મોટી સંખ્યામાં લોકો છે તે તેમની અંતિમ યાત્રામાં જોડાયા છે। ત્યારે મહત્ત્વની વાત છે કે હર્ષ સંઘવીના પિતા જે છે રમેશભાઈ ચંદ્ર સંઘવી કે તેઓ લાંબા સમયથી જે બીમાર હતા અને તેઓએ આજે હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારે રાજકીય અગ્રણીઓ અને તેના સગા સ્નેહીઓ વચ્ચેથી જે રીતે અત્યારે અંતિમ યાત્રા છે તે અત્યારે હાલ નીકળી રહી છે અને આ પ્રમાણે મોટી સંખ્યામાં અને લોકો ભારે અહીંયા રાજકીય નેતાઓ સહિતના અને પોલીસ પ્રશાસન અને સગા સ્નેહીઓ દ્વારા ભારે અહીંયા અત્યારે આ અંતિમ યાત્રા છે તે અત્યારે દૃશ્યમાં દેખાઈ રહી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આ નિધનનો શોક અત્યારે દૃશ્યમાં દેખાય છે। હર્ષભાઈ સંઘવી જે છે તેમને કાંધ આપી છે પિતાજીને અને ભારે અહીં અત્યારે જે અંતિમ યાત્રા છે તે અહીંથી તેમના પેલેસ ધરમ પેલેસથી લઈને અત્યારે શમશાન ભૂમિ ખાતે જે રામઘેલા શમશાન ભૂમિ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આ જે સંઘવીના પિતાની જે અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ અને અનેક લોકો છે તે અત્યારે જોડાયા છે અને આજે અંતિમ યાત્રામાં જોડાય અને લોકોએ ખાસ કરીને હર્ષભાઈ સંઘવીના જે પરિવારમાં જે લોકોને તેમને જે અત્યારે અંતિમ યાત્રામાં ભારે અહીંયા લોકોએ વિદાય આપી છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।